Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the semester 3 electrical circuit analysis. Okay, now we chapter 2 GTU solution of the first order and second order equation. આપણે વાત કરી રહ્યા છે આપણા નોન હોમોજીનિયસ PQ વાળા ઇક્વેશનની અને PQ વાળા ઇક્વેશનમાં આપણે RL સર્કિટનો દાખલો જોયો. હવે એવો RC સર્કિટનો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે એના સિવાયના બીજા બધા દાખલા હોય તમે ઘરે બેસીને પ્રેક્ટિસ કરી શકો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. ધ સ્વિચ કે ઇઝ મૂવ ફ્રોમ પોઝિશન A ટુ પોઝિશન B એટ T ઇઝ ઇક્વલ ટુ 0. મીન્સ કે બીજી એક આપણને અહીંયા નેટવર્ક આપેલું છે. ઓકે, એક જ મિનિટ આને થોડું નાનું કરી દઈએ એટલે તમને વધારે ફાવે. ઓકે, હા, રેડી દેખાતું હશે આઈ થિંક તમને. હા, રેડી, ગુડ. અહીંયા એક સ્વિચ આપી છે. ઓકે, અને શું કીધું? કે ઇઝ મૂવ ટુ પોઝિશન A થી B. ઓકે, A થી B બાજુની પોઝિશન એટ T ઇઝ ઇક્વલ ટુ 0 હેવિંગ બીન ઇન પોઝિશન A ફોર અ લોંગ ટાઈમ બિફોર T ઇઝ ઇક્વલ ટુ 0. મીન્સ કે એ પોઝિશન ઉપર બહુ લાંબા સમયથી હતી. હવે જો આ સ્વિચની પોઝિશન શું કહી રહી છે, મેં તમને આગળ ટેબલ બતાવ્યું ને, એ કહી રહી છે ટેબલ ઉપર ડિપેન્ડન્ટ છે આ સ્વિચની પોઝિશનો, એટલે ટેબલના કામમાં લાગશે આ સ્વિચની પોઝિશન છે કે ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, કે એવું વિચારતા નહીં સ્વિચ આ બાજુ જતી રહી ને આ બાજુ જતી રહી, ઇટ્સ અ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, ચલો, ઇન પોઝિશન એ ફોર અ લોંગ ટાઈમ બિફોર T ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે ઘણા સમયથી એ પોઝિશન ઉપર હતી. ઓકે, એઝ શોન ઇન ફિગર. કેપેસિટર C2 ઇઝ અનચાર્જ એટ T ઇઝ ઇક્વલ ટુ 0. હવે કેપેસિટર C2 છે એ વખતે અનચાર્જ હશે. કેમ? કારણ કે આપણે જો સ્વિચની એ પોઝિશન હશે તો આપણો આ રીતે જ અહીંયા ફરતું હશે તો આ C2 ને તો કંઈ આવ્યું જ નહીં હોય ભાઈ, C2 જોડે ચાર્જ. ઓકે, એટલે એમ કહે છે કે અનચાર્જ હશે. ઓકે, હવે આપણે શોધવાનું શું કીધું? જો ફાઇન્ડ ધ પર્ટિક્યુલર સોલ્યુશન ફોર આઈટીનું ઇક્વેશન શોધવાનું છે એન્ડ ફાઇન્ડ ધ પર્ટિક્યુલર સોલ્યુશન ફોર ધ V2T. ભાઈ V2T એ શોધવાનું છે. મીન્સ કે કેપેસિટર C2, અરે સોરી યાર. ઓકે, હા, કેપેસિટર C2ના એક્રોસમાં પણ જે ભાઈ જે વોલ્ટેજ આવતા હશે V2 એનું પણ કંઈક ઇક્વેશન શોધવાનું છે, મળી જશે, કોઈ વરી નથી, કોઈ ચિંતા નહીં. ચલો આગળ વધીએ. ઓકે, હવે અહીંયા આપણે આગળ વધીએ તો કે શરૂઆત કરીએ T ઇઝ ઇક્વલ ટુ 0. ધ સ્વિચ કે ઇઝ મૂવ ફ્રોમ પોઝિશન A ટુ B. આપણે B ઉપર પોઝિશન લઈ લઈએ. ઓકે, B ઉપરની પોઝિશન લઈએ આ બાજુ. ઓકે, એટલે શું આવશે? એક આ રેઝિસ્ટર આવશે, એક આ કેપેસિટર C1 આવશે અને C2 આવશે. ઓકે, આટલી વસ્તુ આવશે જે તમને ફિગરમાં દેખાઈ રહી છે. ઓકે, જો મોટી કરું થોડી. ઓકે, દેખાઈ રહી છે. ચલો હવે આપણે શું કરવાનું છે? એમાં KVL એપ્લાય કરવાનો છે, તો જે આવડવું જોઈએ. થોડું નીચે લઈ લઈએ. યસ. ઓકે, તો જો એપ્લાઇંગ KVL, અરે ઓકે, એપ્લાઇંગ KVL ફ્રોમ ધ ધીસ નેટવર્ક. ઓકે, તો એક R છે તેનું લખી દો R I1T, અને બે કેપેસિટર છે. કેપેસિટરનું શું થાય? વોલ્ટેજનું ફોર્મ 1/C ઇન્ટિગ્રેશન IDT. ઓકે, જે રીતે ઇન્ડક્ટરનું LdI/dt થાય એ રીતે કેપેસિટરનું 1/C ઇન્ટિગ્રેશન IDT થાય. ઓકે, તો ચલો અહીંયા બે કેપેસિટર છે. પહેલો આ કેપેસિટર લઈ લો 1/C2, કારણ કે આ ઇક્વેશન લીધું છે 1/C2 ઇન્ટિગ્રેશન IDT, અને આ છે C1 તો 1/C1 ઇન્ટિગ્રેશન IDT ઇઝ ઇક્વલ ટુ 0. ટેકિંગ ડિફરન્શિએટિંગ બોથ, બંનેને વિકલનમાં લઈ લો. ઓકે, કારણ કે મારે પેલું PQ વાળું ઇક્વેશન લાવવું છે ને ભાઈ. ઓકે, એટલા માટે આ બધું કરી રહ્યા છે આપણે. હવે બંને બાજુ આપણે વિકલન લઈએ તો આ જે R dI/dt થઈ જશે, આનું સંકલન જતું રહેશે, આનું સંકલન જતું રહેશે, એટલે 1/C2 અને 1/C1 ના વચ્ચે કોમન શું છે? IT. તો લખી દો IT અને ઇઝ ઇક્વલ ટુ 0. 0નું વિકલન 0 થવાનું છે. તો આ મને ઇક્વેશન મળી જશે. ના મળે તો તમે જાતે લખો અને લખ્યા પછી સોલ્યુશન કરો અને પછી જુઓ અંદર. ઓકે, ઓલરેડી તમારા જોડે PDF અવેલેબલ જ છે. મેં ઘણા ટાઈમ પહેલાં PDF મોકલી દીધી છે આ બધી. ઓકે, તમારે શરૂ કરવાની છે. ચલો હવે એનું સારી રીતે હજુ કંઈક સોલ્યુશન લાવી શકાય તો કે હા લાવી શકાય ને. ઓકે, કઈ રીતે જો? હવે મારે dI/dt કેવો જોઈએ? એકલો જોઈએ. કેમ? કારણ કે તમને ખબર છે કે આપણું ઇક્વેશન શું છે? dI/dt પ્લસ PI ઇઝ ઇક્વલ ટુ Q. ફરી અહીંયા લખું છું, જુઓ, dI/dt પ્લસ PI ઇઝ ઇક્વલ ટુ Q. એટલે મારે dI/dt કેવા જોઈએ? એકલા. હવે અહીંયા તો dI/dt જોડે કોણ ગુણેલું છે? R1 ગુણેલો છે, તો અંદર મૂકી દો અને આનું થોડું સોલ્યુશન કરો તો કે C1 વત્તા C2 ડિવાઈડ બાય C1 ઇન્ટુ C2, અને આ બાજુથી R1 નીચે આવશે એટલે એ R2. તો આખું થઈ ગયું. આ જોઈ લો, મેં તમને જાતે ગણી નાખ્યું. આ બધું કોમન સેન્સ છે. ઓકે, મેથેમેટિક્સની. ચલો, તો આ મને ઇક્વેશન મળે. ચલો હવે તો કે આપણે P બરાબર શું થયું? આ હું ફરી વાર ઇક્વેશન લખું છું, dI/dt પ્લસ PI ઇઝ ઇક્વલ ટુ Q. તો P ના બરાબર શું છે? તો કે આ C1 વત્તા C2 ડિવાઈડ બાય R1 C1 C2, અને Q બરાબર તો શું છે કે ભાઈ 0 છે, એટલે એ તો ચિંતા નહીં. ઓકે, તો P અને Q ની વેલ્યુ લખી દો. ઓકે, તો જોઈ લો અહીંયા તમે P બરાબર લખી દીધું, Q બરાબર લખી દીધું.
કશું જ નહીં. હવે મારું ઇક્વેશન જે મારે યાદ રાખવાનું હોય છેલ્લું, મેં જ્યારે હોમોજીનિયસ ઇક્વેશનનું થિયરી ચલાવી એટલે તો કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ પીટી ક્યુ ઈ રેસ ટુ પીટી ડીટી વત્તા કે ઈ રેસ ટુ માઇનસ પીટી. આવડી જશે. 3-4 વાર બોલશો, 10 વાર બોલશો, તરત આવડી જશે. પણ બોલવું પડશે. હવે એની અંદર શું કરવાનું, આ પીની જગ્યાએ પી મૂકવાનો, પીની જગ્યાએ પી મૂકવાનો, ક્યુની જગ્યાએ ક્યુ મૂકવાનો, પાછો આ પીની જગ્યાએ પી મૂકવાનો. પણ મુદ્દાની વાત ક્યાં છે, ક્યુ 0 છે તો અહીંયા તમે ક્યુ 0 મૂકશો એટલે આખું સ્ટેપ શું થઈ જશે, કેન્સલ. આખું સ્ટેપ શું થઈ જશે, કેન્સલ થઈ જશે. વધશે શું, એકલું આ. એટલે કે ઈ રેસ ટુ માઇનસ પી એ આ મૂકી દીધો અને ટી, આ મારું આઈનું ઇક્વેશન મળી ગયું. આઈનું ઇક્વેશન મને મળી ગયું. પણ હવે મારે આ કેનું સોલ્યુશન લાવવાનું ને ભાઈ, આપણે અગાઉનો દાખલો જોયો તો એ ફોર્મેટ જ છે. ઓકે, હવે મારે શું કરવાનું, કેનું સોલ્યુશન લાવવાનું. હવે એના માટે મારે પેલું સ્વિચો ચેક કરવી પડશે કે ભાઈ ટી ઇક્વલ ટુ 0 માઇનસ પહેલાં શું હતું અને 0 પ્લસ પછી શું હતું. ઓકે, ચલો. તો કે નાવ બિફોર ટી ઇઝ ઇક્વલ ટુ 0 ધ સ્વિચ વોઝ પોઝિશન એ ફોર અ લોંગ ટાઈમ. બહુ લાંબા સમય સુધી એ પોઝિશન ઉપર હતી. તો પહેલાં હું તમને અહીંયા બતાવું આપણે દાખલામાં. તો શું આવશે તો કે ભાઈ આ વોલ્ટેજ સોર્સ આવશે અને આ ખાલી એકલો કેપેસિટર આવશે. બસ આટલું આવશે. એ ઉપર પોઝિશન હશે ને તો. ઓકે, ચલો. તો આ લખી દીધું, દોર દીધી અને લખી દીધું નીચે ટી ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ. ઓકે, 0 પ્લસે શું હતું તો કે 0 પ્લસે મારી સ્વિચ એ ઉપરથી બી ઉપર ગઈ, એ ઉપરથી બી ઉપર ગઈ. તો જોઈ લો આ મારી રકમ છે. ઓકે, બી ઉપર ગઈ. પણ હવે આ એ વખતે તો હમણાં આપણે દોર્યું કે ભાઈ આ કેપેસિટર છે, આ R1 અને આ મારો કેપેસિટર બીજો. હવે એ વખતે બીજા માટે શું થશે, આ એઝ એ વોલ્ટેજ સોર્સ કામ કરશે. કેમ, કારણ કે પહેલાં બહુ બધો ચાર્જ આને લઈ લીધો છે. એટલે હવે જે બીજી પોઝિશન છે બી પોઝિશન માટે, તો એ શું કરશે, હવે એઝ એ વોલ્ટેજ સોર્સ વર્ક કરશે. તો એટલા માટે આ લોકો નીચે જે આપણને ફિગર આપી છે ત્યાં આગળ આને એઝ એ વોલ્ટેજ સોર્સ બતાવી રહ્યા છે. ઓકે, R1. અને એ વખતે મારું આ કેપેસિટર શું બતાવ્યું છે, શોર્ટ સર્કિટ બતાવ્યું છે. ઇનિશિયલ કન્ડિશનમાં કેપેસિટર શોર્ટ સર્કિટ બતાવ્યું છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ સમય. તમને યાદ આવે તો ટેબલ કરું છું, ફટાફટ ફેરવું છું PDF. ઓકે, ચલો. તો આ ટેબલ આવી ગયું મારું, જોઈ લો. ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ સમય કેપેસિટર શું હોય, શોર્ટ સર્કિટ હોય. ઓકે, ચલો. તો જો કેવું કામમાં આવે ટેબલ, આપણા કેની વેલ્યુ શોધવા માટે ટેબલ કામમાં લેવાનું હોય. ઓકે, ચલો. આવી ગયા પાછા આપણે હતા ત્યાં. ઓકે, તો ચલો એ વખતે શું આવશે, શોર્ટ સર્કિટ. તો કરંટ I 0 પ્લસ શું આવે, ખાલી કોઈ છે જ નહીં. જુઓ આ વોલ્ટેજ છે, આ રેઝિસ્ટર છે, બીજું કશું છે જ નહીં. તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું થાય, આઉટપુટ વોલ્ટેજ VO ડિવાઈડ બાય R1. I ઇઝ ઇક્વલ ટુ VO ડિવાઈડ બાય R1. અને કરંટ કયો લીધો તો કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ સમયવાળો. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે 0 લઉં તો અહીંયા 0 લઉં તો આખું શું થઈ જશે, કે ઈ રેસ ટુ 0. તો કે કોઈ પણની 0 કાં શું થાય, 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, કે. અને કે મળી ગયો મને. ઓકે, તો એ તો શું આવી ગયો, કે. અને આ I ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ શું છે, V0 ડિવાઈડ બાય R1. તો કે બરોબર શું થઈ ગયું, V0 ડિવાઈડ બાય R1. તો V0 ડિવાઈડ બાય R1 એ કેની વેલ્યુ આપણે અહીંયા મૂકી દેવાની. આ રહ્યું મારું ઇક્વેશન. અહીંયા એ આ કેની જગ્યાએ આપણે કિંમત મૂકી દેવાની. જો હજુ આ બંનેનું ભેગું કરી દો તો થોડું નાનું કરું તો આવી જશે. એ હા, ઓકે, આવી ગયું. તો આ જે કેની વેલ્યુ છે ને એ આ V0 ડિવાઈડ બાય R1 મૂકું તો મારી ઇક્વેશન જોઈ લો, તમને દેખાશે. થઈ ગઈ ઉપરનું જકડી. જો કે ઈ રેસ ટુ માઇનસ C1 વત્તા C2 ડિવાઈડ બાય R1 C1 C2 ઇન્ટુ ટીમાં કેની કિંમત અહીંયા આપણે મૂકી દેવાની. આ V0 ડિવાઈડ બાય R1 મારું ઇક્વેશન, કરંટનું ઇક્વેશન મળ્યું ભાઈ. હજુ મારે રકમમાં બીજું શું માગ્યું છે તો જુઓ અહીંયા રકમમાં બીજું બી માગે છે, ફાઇન્ડ ધ પર્ટિક્યુલર સોલ્યુશન ફોર V2T. ઓકે, તો આ દાખલો થોડો લોંગ થશે કેપેસિટર. ઓકે, ચલો આવીએ આપણે ત્યાં. ચલો, તો વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર C2. તો વોલ્ટેજ કેપેસિટરના એક્રોસના વોલ્ટેજ કેટલા હોય ભાઈ, V ઇઝ ઇક્વલ ટુ 1/C ઇન્ટિગ્રેશન I dt. ઓકે, હવે ઇન્ટિગ્રેશન ક્યાંથી લઈશું, 0 થી T સમયનું. ઓકે, પણ એ વખતે કરંટની ઇક્વેશન કઈ આપણે શોધી, એ કરંટની ઇક્વેશન તમારે શું કરવી પડે, અંદર પુટઅપ કરવી પડે. એ જો થોડું નાનું કરું, યસ. તો કે આ IT ની વેલ્યુ ક્યાં મૂકી દેવાની, અહીંયા. તો હવે આ V0 વાળું શું આવશે, આખું સ્ટેપ અહીંયા આવશે, 1/C ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 થી T. અને IT ની જગ્યાએ V0 ડિવાઈડ બાય R1 ઈ રેસ ટુ માઇનસ C1 વત્તા C2 R1 C1 C2 ઇન્ટુ T. અને આનું સંકલન તમારે કરવું પડે. જે બધા છોકરાઓને એવું લાગે કે ભાઈ સાહેબ હવે આ અઘરી વસ્તુ છે, કશું જ અઘરું નથી. જો આ V0 અને R1 તો શું છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે, કારણ કે એમાં T નથી. આપણે T હોય તો જ ચિંતા કરવાની. ઓકે, તો એ બહાર આવી જશે. તો જોઈ લો V0 R1 C2 બહાર આવી ગયા. ઓકે, હવે ઈ રેસ ટુ નું શું થાય, ઈ રેસ ટુ X નું ઈ રેસ ટુ X જ થાય. ઈ રેસ ટુ X નું ઈ રેસ ટુ X જ થાય. સિમ્પલ. તો લખી દો ઈ રેસ ટુ નું ઈ રેસ ટુ X અને
આ જે પાછું છે ઓકે એનું આખું ફરીથી વિકલન થશે ટીનું સાપેક્ષે ઓકે. હવે આ છે એવું મોબાઈલમાં હું તમને નહીં સમજાવી શકું, તમે ખાલી ચોપડામાં તમારી રીતે ગણશો તો તરત આનો જવાબ તમને આટલો મળી જશે ઓકે. સિમ્પલ જ છે. હવે આ બધા વિકલનો ઇન્ટિગ્રેશનો તમે ત્રીજા સેમિસ્ટરમાં છો, તમે મેથ્સ 1, 2, 3 ભણીને આવ્યા છો, D2D વાળા આખું મેથ્સ 1, 2 પોતાનું મેથ્સ ડિપ્લોમાનું ભણીને આવ્યા છે. ખાલી આ રીતે આપણે સોલ્યુશન કરવાનું છે. પણ હવે કેવું છે આમાં અમુક સ્ટેપ કાપેલા છે એટલે હું અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર લખી નહીં શકું, અક્ષરશઃ ખરાબ આવશે ઓકે. છતાં પણ કોઈને ના આવે તો મને પર્સનલ વોટ્સઅપ મેસેજ કરી શકે છે કે સાહેબ આ સ્ટેપમાં નથી ખબર પડી, પણ એ કરતાં પહેલાં તમે મને તમારું રફકામ બતાવજો તો મને ખ્યાલ આવે કે ભાઈ આને ટ્રાય કર્યો છે ને એને નથી ખબર પડી ઓકે. રેડી? ચલો, તો આ રીતે આપણે V2નું ઇક્વેશન મળી શકાય. અને આવા ઘણા બધા દાખલા તમને ઓલરેડી પીડીએફમાં તમારી બુક્સમાં યુએ પટેલની બુકમાં છે. તમને એવું લાગે કે સાહેબ આ મટીરિયલ ક્યાંનું છે? મટીરિયલ બીજું કશું જ નહીં, યુએ પટેલ જે ઓલ્ડ યુએ પટેલ હતી સર્કિટ નેટવર્ક વખતે એ જ છે. સિલેબસ પણ આપણો એવો જ છે ઓકે. એ જ સિલેબસ હોય છે, એનું જ આ મટીરિયલ છે. જે ચોપડીના IMP દાખલા જે છે એનું એક મટીરિયલ બનાવેલું હતું, એમાંથી જ આપણે ભણી રહ્યા છે. તમે બુકમાંથી ભણશો તો પણ કંઈ નવું નહીં મળે, આ જ વસ્તુ મળશે તમને ઓકે. થેન્ક યુ.